પ્રાઇવેટ સ્કૂલવાળા જો કેટલી ફી માગે છે અને ફી નહીં ભરો તો તમારા છોકરાને ભણવા દેવામાં આવશે નહીં. અને તમારે પોલીસ ફરિયાદ કરવી તો પોલીસ ફરિયાદ કરો, કમિશનર આગળ જવું તો કમિશનર આગળ જવું, જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ તમે ફી ભરો. આ આખો ઓડિયો તમે સાંભળશો એટલે તમને ખ્યાલ આવશે. મારી પહેલાં સવજીભાઈ સાથે વાત થયેલી એ સાંભળો અને પછી સ્કૂલ શું કહે છે સાંભળો. હલો, એ મારું સાહેબ બોલે. હા બોલું છું. એ સાહેબ હવે આપણે એક છે ને ક્રિષ્ના સ્કૂલ છે રાજકોટમાં. હા હા હવે એમાં છોકરો ભણે છે 12 સાયન્સ. હા બરાબર. હવે એ લોકોને 30,000 ફી આપણે ગુજરાત સરકાર શ્રીના પરિપત્ર મુજબ ભરી દીધી છે. તો હવે એ વધારાની ફી માગે છે. મેં કીધું ભાઈ વધારાની ફી અમારી પાસે નથી. હા બરાબર. મેં ગુજરાત સરકાર શ્રીના પરિપત્ર મુજબ તમને ફી આપી દીધેલ છે. તો હવે છે ને તો કે હું છે ને તમને તમારા બાળકને કાલથી હું ક્લાસમાં નહીં બેસવા દઉં ને એમ કહે છે. એવું ન કહીએ કે. હા તો કીધું છે એનું મારી પાસે રેકોર્ડિંગ છે. બરાબર બરાબર બરાબર. આ તો અને બીજા બાળકો આગળ કેવી ફી લે છે, કઈ રીતે છે આમ, એની સિસ્ટમ શું છે આમ? અમારી ફી છે 70,000 કે. હા 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 બરાબર. એટલે મેં કીધું ગુજરાત સરકારના પરિપત્ર મુજબ તો 30,000 ફી છે. એથી વધારે તમારે પરત કરવાની હોય એવું લખેલું છે. હા બરાબર બરાબર. હા પરિપત્રમાં વધારે ફી કે અમને પોસાતી નથી ને તમારે પોલીસ કેસ કરવો હોય તો છૂટ છે અમારી માથે એમ કરતા હતા. એમ? હા હા. એનો ઓડિયો છે તમારી આગળ? હા હા તો અને એનો જે કઈ હોય ને એના મેનેજર કે જે કઈ એનો નંબર મને મોકલો. ઈ જિગ્નેશ સર કરીને છે કોક, જિગ્નેશ ત્રિવેદી કરીને સમજ્યા? હા હા બરાબર બરાબર બરાબર. હા હા એટલે એ આપણા તો વિરોધી હોય જ. હા એ તો કોઈ સવાલ નથી, કાંઈ વાંધો નહીં. આપણે એનો નંબર મને મોકલો. અને પેલા તમે અત્યારે ક્યારથી તમારું બાળક ત્યાં કેટલા સમયથી ત્યાં અભ્યાસ કરે છે? હવે 2 મહિના બાકી છે. 12મું એને ત્યાં પૂરું કર્યું. 11 12 થી છે એમ જ કહેવાનું ને? ના 12માં છે. સીધો 12માં દાખલ કર્યો હતો? હા 12માં દાખલ કર્યો. બરાબર બરાબર. એટલે પેલા કઈ વાત કરી હતી કે આટલી ફી તમારે ભરવી પડશે એવું કઈ કીધું હતું? એટલે એમાં શું પેલા ઈ 60,000 કહેતા હતા. હવે અત્યારે 70,000 કહે છે. પેલા 60 કહેતા હતા. બરાબર 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 સમજાઈ ગયું. હવે એમાં એક મેડમ નો ફોન આવ્યો તો ઈ 60 કે બીજા જે સાહેબ છે ને મેન ઈ કે 80,000 ભરવાની. મેં કીધું તમારું પેલા નક્કી નથી કેટલી ફી લેવી. ના 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 સાચી વાત છે. કાંઈ વાંધો નહીં. એનું જે કાંઈ હોય ને મને મોકલો. બરાબર. એટલે અને એનો નંબર પણ મોકલો એટલે એની આપણે વાત કરી લઈએ. બરાબર. અત્યારે તો રાત્રે વાત ન કરાય. કાલે સવારના હું 10-11 વાગે વાત કરીશ. કેમ કે વળી પાછું એમ કહે કે ભાઈ અમારી સાથે રાત્રે વાત કરી. પણ એ તમે બધું મને મોકલો. બરાબર ને? અને સરકારે તો ફી નક્કી કરેલી ખ્યાલ છે ને તમને 30,000 રૂપિયા? બરાબર. તો પરિપત્ર છે સરકારનો પરિપત્ર. મારી પાસે જૂનો પરિપત્ર હતો એમાં બધું લખેલું છે. હા 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 હા. 27,000 ફી હતી એમાં અને હવે કઈક વધારીને 30,000 કરી છે. એ પરિપત્ર નકલ મોકલજો એટલે મારે એની ચર્ચા કરવામાં કામ લાગે. પરિપત્રની છે નવાની નકલ મારી પાસે નથી. મેં આરટીઆઈ કરી અને જિલ્લા શિક્ષણ અધિકારી પાસે માગીને તો એને છે ને મને આરટીઆઈ માં ઠરાવની નકલ આપી પણ પરિપત્રની નથી આપી. આ લોકો બધા એક ભળી ગયેલા જ છે સમજ્યા? હા એ થોડું ઘણું એવું હાલતું જોઈએ બધું અંદર અંદર સમજાય. કાંઈ મિલી ભગત હોય પણ કાંઈ વાંધો નહીં. આપણે એ પરિપત્રની નકલ મોકલો, એની હારે વાત કરેલી ઓડિયો મોકલો. અને નવા પરિપત્રની નકલ નથી મારી પાસે. હાલો જૂનો મોકલો, કાંઈ વાંધો નહીં. બરાબર ને? એ તો આપણે એના આધારે વાત કરીએ કે ભાઈ જૂનો આ હતો તો નવો કેટલો છે એ જ જવાબ આપશે ને આપણને. બરાબર ને? બરાબર ને? એમાં કઈ સરકાર કઈ ડબલ તો નોકરી નાખ્યા હોય. બરાબર. તો આપણે એ માગશું કે આપો પરિપત્ર તમ તારે તો અમે ભરવા તૈયાર છીએ. બરાબર ને? પણ એફઆરસી શું છે? એફઆરસી રહીને સુપ્રીમ કોર્ટે જે તે વખતે ચુકાદો નથી આપ્યો એફઆરસી નો. સુપ્રીમ કોર્ટમાં આ બધા ગયા હતા ખાનગી સ્કૂલ વાળા. એટલે સુપ્રીમ કોર્ટે એમ કીધું છે કે અત્યારે કામ ચલાવો. અત્યારે તમારે જે કઈ હોય ને સરકાર જે સરકારનો પરિપત્ર હોય ને એ મુજબ ફી તમે લ્યો. અને જ્યાં સુધી અમે ચુકાદો ન આપી ત્યાં સુધી તમે વાલી પાસેથી ફી વધારે ન લઈ શકો. તોય આડેધડ ફી લે છે બધી સ્કૂલો વાળા. હા એવું કરે છે. ખાનગી સ્કૂલ વાળા તો બહુ ત્રાસ આપે છે. બરાબર એફઆરસી ઈ એને કઈક નિવૃત્ત જજ બેઠો હોય અને ફી નિયમન સંસ્થા છે. કોઈ સરકારી સંસ્થા નથી સમજ્યા? બરાબર બરાબર બરાબર. એટલે આવું ઠોકી બેહાડ્યું છે અને એફઆરસી મુજબ એ લોકો ફી ઉઘરાવે બધે પાસે. બરાબર 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 બરાબર.
ભલે કાંઈ વાંધો નહીં, તમે આ બધી વિગતો મને મોકલો ને, અને હું એમના હા. ટ્રસ્ટી જે કાંઈ હોય ને એના જે કાંઈ એ મને એના નંબરે આપજો. આપણે કાલે એમની સાથે વાત કરી લઈશું, બરાબર? ટ્રસ્ટીનો નંબર નથી, આ જિજ્ઞેશ સર હારે વાત થઈ HOD. જિજ્ઞેશ સર હારે જ વાત કરીએ, કાંઈ વાંધો નહીં. જે એના ઓથોરાઇઝ હોય એની હારે જ વાત કરીએ, બરાબર ને? બરાબર ને, કાંઈ વાંધો નહીં. મેન છે ને દેસાઈ સર, એના નંબર છે મારી પાસે. હા તો એ મને મોકલો, બરાબર ને? હા. હા હા. અને તમારું નામ શું, આખું નામ શું તમારું? સૌજીભાઈ ખીમજીભાઈ ગોહેલ. હા, અને રહેવાનું ક્યાં? અહીંયા મહિકા, મહિકા, રાજકોટ, બરાબર ને? રાજકોટની બાજુમાં. હા. હા. હું આર્ટો એક્ટિવિસ્ટ છું, સમજ્યા? હા, ના તો સરસ, કાંઈ વાંધો, તો આપણું પતિ જાય ને, એમાં કાંઈ સવાલ જ નથી, બરાબર ને? હા 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 હા, તો કાંઈ વાંધો નહીં. ભલે મોકલો એ વિગત મને, બરાબર ને દેવજીભાઈ? ભલે. હા હા, હા, હા. ભલે ભલે, ઓકે ઓકે. ભલે. હવે સ્કૂલવાળા સાથે જે વાત થઈ એ સાંભળો જિગ્નેશભાઈ સાથે. કરું છું. વાત થશે ને સાહેબ? હે? કૃષ્ણા સ્કૂલેથી વાત કરું છું. હા, બોલો. પપ્પા હા, બોલું. બોલો. હા, જિગ્નેશ સર વાત કરું છું. હા. હા, તમારી ફીસ બાબતે હમણાં છેલ્લા 2-3 દિવસથી દેસાઈ સરે કે નીચે ડિપાર્ટમેન્ટમાંથી વાત કરી હતી. હા. આજે ડિપાર્ટમેન્ટમાંથી મને ફોલોઅપ આવ્યું છે. હા. તો આપ કઈ રીતે ફી પે કરવાના છો? ફી તો દઈ દીધી, હવે શું છે? નક્કી થયેલી ફી જે છે એ મુજબ પૂરી ફી નથી ભરાણી, બાકી છે. હા, એટલે મેં તો કીધું ગુજરાત સરકારના પરિપત્ર મુજબ ફી ભરી દીધી છે. ગુજરાત સરકારનો પરિપત્ર અમને 70,000ની જેડબલી સાથેની મંજૂરી છે વર્ષની. હા. તમે 70,000 ભરી દીધી છે? ના, 30,000 નો પરિપત્ર છે મારી પાસે. તમારી પાસે 30,000નો પરિપત્ર હોય તો પછી 30,000 વાળી સ્કૂલમાં તમે મૂકો તો વેચી કહેવાય, કારણ કે તમારી જે ફી આપણે નક્કી કરી ને, બરોબર છે, 70,000 નથી નક્કી કરી, એનાથી ઓછી નક્કી એટલે કરેલી. ખાનગી સ્કૂલનો 30,000 નો પરિપત્ર છે. તમારે અમે ખાનગી એવું નથી કરતા. અમારી ફી જે નક્કી કરી છે એ ગુજરાત બોર્ડના બંધારણ મુજબ છે. તમારે કદાચ કોર્ટની કાર્યવાહી કરવી હોય તો તમે કરી શકો છો, બરોબર છે. બાકી કાલથી ભાઈ ક્લાસમાં બેસી નહીં શકે. પ્લસ અલગથી અમે રૂમમાં બેસાડીને વચાવશું, કારણ કે શિક્ષકોની ફી જે આપવાની હોય ને અમારે, એ શિક્ષકો પ્રતિબંધિત છે આમાં. આમાં ના પડે છે કે ફી વગરના વિદ્યાર્થીઓ, અમે એની પેમેન્ટ કઈ રીતે કરીએ બધા કામ કરે તો? એટલે બરોબર. આમાં જે સરકારના પરિપત્ર થી વધારે તમે ફી લઈ શકો એવું થયું ને? સરકારનો પરિપત્ર અમને 70,000ની મંજૂરી છે. સરકારે ગવર્મેન્ટ સ્કૂલમાં 30,000 દીધી હોય, બરોબર છે. એફઆરસી છે ને, સુપ્રીમ એફઆરસી ની મંજૂરી દરેક સ્કૂલની અલગ અલગ હોય. અમને 70,000ની મંજૂરી છે. તમે ગયા તા બધા ખાનગી સ્કૂલ વાળા અને સુપ્રીમ કોર્ટ વાળા એમ કીધું છે કે જ્યાં સુધી આનો નિર્ણય ન આવે ને, તમારે ફરિયાદ કરવી હોય તમે કરી શકો છો. અમારી પાસે 70,000ની મંજૂરી છે. અમે તમારી પાસે 70,000ની નથી લેતા, બરોબર છે. અમે ઓછી ફી લઈ છે, 70,000 થી ઓછી લીધી છે. વર્ષ દિવસની અમે જેડબલી કોચિંગ સાથે 70,000 રૂપિયા લઈ શકીએ છીએ, બરોબર. હા. હવે તમને કદાચ એમ લાગે, બરોબર છે, કે ભાઈ તમે આવી રીતે કરો છો, ફી વધારે લ્યો છો, તમે એના માટે તમે પોલીસ કેસમાં જઈ શકો છો, બરોબર છે. બાકી અમે નિયમ મુજબ જ ચાલશું, એક નિયમમાં ફેરફાર નહીં કરીએ સાહેબ. અને અમે તમે તમારા નિયમ મુજબ હાલો, હું મારા નિયમ મુજબ હાલીશ, બરાબર? કઈ વાંધો નહીં. હું તમને જાણ કરવા માટે ફોન કર્યો છે. કાલથી ભાઈ સ્કૂલે આવશે, બરોબર છે, પણ અમે ક્લાસની અંદરની શિક્ષા નહીં આપી. ના, ક્લાસમાં તો સ્કૂલે શું તમારા મોઢા જોવા આવે ને, ક્લાસમાં તમને ન બેહવા દો. તો પછી તમારી રીતે ફી ભરો, મફતમાં ભણાવી શકીએ. ફી ભરવાની ભાઈ, 30,000 મેં ફી ભરી દીધી છે. તો તમારે જે થતું હોય ને એ તમે કાર્યવાહી કરી શકો છો. અમે કાલથી નહીં ભણાવીએ એને. આ પણ કાર્યવાહી ચાલુ. હું કાલ મીડિયા વાળાને લઈને જ આવું છું. તમે મીડિયા વાળાને લઈને આવો, પોલીસ કમિશનરને લઈને આવો, જેને લઈને આવો એને લઈને આવો, બરોબર છે. અમે અમારા બંધારણ મુજબ ચાલશું. તમે નથી, 550 વિદ્યાર્થી ભણે. હા, ભલે ને તમારા 550 નહીં, 1,500 તમારે ભણતા હોય. તમને અહીંયા એડમિશન કઈ શરતે આપ્યું છે? એટલી ફી નક્કી કરી છે. 30,000 ફી લઈશું એ શરતે આપ્યું છું. ક્યાં લખાણ છે તમારી પાસે? અમારી પાસે લખાણ છે, તમારી સહી છે અમારી પાસે. શું સહી છે? તમે ફોર્મમાં સહી કરી હોય પાછળ, એમાં ફી લખેલી છે, બરોબર. એમાં સહી કરેલી છે કે તમારે આટલી ફી ભરવાની છે. હા, એ તો ભલે ને કરેલી, પણ ગુજરાત સરકારના પરિપત્ર મુજબ 30,000. ગુજરાત સરકારનો પરિપત્ર અંદર ભેગો જોડેલો છે, બરોબર છે. એ તમને બતાવશું, બરોબર છે. તમારે કાર્યવાહી કરી શકો. આ ફી નું બંધારણ છેલ્લે મારા હાથમાં આવે, બરોબર છે. હું તમને આવે રાહુલ ગાંધીના હાથમાં કેમ નથી આવતું? તમે તમારી કાર્યવાહી કરી શકો છો. કાલે ભાઈ સ્કૂલમાં લેક્ચરમાં નહીં બેસે, બરોબર છે. અહીંયા આવીને કોઈ પણ પ્રકારની તમારે ધમપછાડા કરવા કરતા પોલીસને લઈને જ આવજો. હું તમને શું આપું? એમ નહીં, તમે એમ કહો છો કે હું ક્લાસમાં નહીં બેવા દઉં, એવું કે પરિપત્રમાં લખેલું ફી નો ભરી ક્લાસમાં નહીં બેવા દઉં? હા, પરિપત્રમાં નથી લખ્યું તો કઈ મફત ભણાવીએ અમે? કઈ સરકારી શાળા છે? ગુજરાત સરકારના પરિપત્રમાં લખેલું છે એમ કહું છું. ગુજરાત સરકારના પરિપત્રમાંથી તમે જે મન ફાવે નિયમ બનાવો એ મુજબ અમારે કામ કરવાનું છે. અરે મન ફાવે નિયમ નહીં, ગુજરાત સરકારના પરિપત્રને આધીન. ગુજરાત સરકારની સ્કૂલ નથી આ, ગુજરાત સરકારની નથી. કોકના બાપુજીની સ્કૂલ છે, પ્રાઇવેટ સ્કૂલ છે, બરોબર છે. ખાનગી સ્કૂલની જ વાત કરું છું. હા, તો ખાનગી સ્કૂલમાં જે સરકારે નિયમ આપ્યા હોય ને
ખાનગી સ્કૂલમાં સરકારે નિયમ આપ્યા હોય ને એ નિયમનું અમે બધું પાલન કરીએ છીએ, બરોબર છે. અમને એમ કીધું કે એટલા સુધીની ફી લેવાની છે, તો અમે એટલાથી વધારે ફી નથી લેતા, એનાથી ઓછી જ તમારી પાસે લીધી છે, બરોબર ને. એમાં તમે પૂરી ભરી નથી, બરોબર. હવે તમને કદાચ એમ લાગે કે મારે કાર્યવાહી કરવી હોય તો કરજો, બરોબર છે. બાકી કાલથી ભાઈ સ્કૂલની અંદર આવી શકશે, અમે ના નહીં પાડીએ, પણ અમે શિક્ષા નહીં આપી શકીએ. કેમ શિક્ષા કેમ ન આપો તમે? શિક્ષા માટે પૈસા જોઈએ, મફતનો ભરાવી શક્યા. તમને 30,000 છે ને ભર્યા શિક્ષાના? 30,000 નહીં, અમારે નક્કી થયેલું 30,000 ભરવાના. 30,000 ભર્યા ભાઈ. ના 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 ના, તમે કોઈ ઝઘડો કરો. 30,000 નથી ભર્યા મેં, એ શિક્ષા લેવાના જ ભર્યા છે. નહીં, એ હવે એ શિક્ષા પૂરી થઈ ગઈ, બરોબર છે. હવેથી જે શિક્ષા નથી હોય, બરોબર છે, પૂરી ફી ભરો, બરોબર છે. બાકી તમે એને શિક્ષા કેટલીક વાર હાલે છે ફી ભરવાનું, એમ કહું છું. અમારે ફી આખા વર્ષની ફી જે નક્કી થઈ હોય ને એ ફી નું બંધારણ છે નવેમ્બરમાં પૂરું થઈ જાય, આ ડિસેમ્બર પૂરો થવા આવ્યો, બરોબર. તમે બધાને એમ કહો છો કે ભાઈ આ નહીં ભરું તે નહીં ભરું, એવું નહીં હાલે, બરોબર છે. આ પ્રાઇવેટ સ્કૂલ છે, તો પછી એવું તમને લાગતું હોય સરકારી નિયમ મુજબ પડાવો તો પછી એ સરકારી પ્રકારની સ્કૂલમાં લેવાય સાહેબ એડમિશન. પણ ખાનગી સ્કૂલની જ વાત કરું, સરકારી સ્કૂલની ખાનગી સ્કૂલમાં અમને જે રીતે નિયમ આપેલું છે, અમને જે સરકારનું બંધારણ છે એની મુજબ અમે કામ કરીએ છીએ. તમારી નીતિ નિયમ મુજબ કામ ન કરે, તમને પરિપત્ર કોણે આપ્યો છે? ઘરના નથી, આ સરકારના નીતિ નિયમની વાત. તો તમે સરકારનો નિયમ પત્ર તમે વાલી પાસેથી મન પડે એટલા પૈસાની ઉઘરાણી પઠાણી કે ઉઘરાણી તમે પૈસા તમે તમારો પરિપત્ર લઈ અને કેસ કરી દો, બરોબર છે. કેસ કરી દો, તમને વાંધો નહીં. અમારી પાસે જે છે ને તમારી પાસે ફીનું લખાણ હોય, બરોબર. અમારી પાસે એમ ફીનું લખાણ છે કે અમારે એટલી ફી લેવાની છે, અમે એટલાથી ઓછી ફી લઈ છીએ, એટલી ફી નથી લેતા. 70,000 વર્ષની મંજૂરી છે. પરિપત્રમાં એવું કઈ લખેલું છે ભાઈ કે આટલી ફી ન ભરો તો અમે સ્કૂલમાં નહીં બેહવા દે, એવું કઈ લખેલું? તો અમે શિક્ષકોનો પગાર ક્યાંથી રહી, બરોબર છે. શિક્ષકો મફત આવે છે, તમારે જોવાનું શિક્ષકોનો પગાર સ્કૂલ તો અમારે નથી ભરવા. અમે તમે ફોન કરી વિદ્યાર્થી. ના 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 ના, અમારે એવો ધંધો નથી કરવો. અમે કઈ ખોટમાં થોડા કામ કરીએ, બરોબર છે. તમે મન ફાવે એમ કે હું 30,000 ભરું, 35,000 ભરું, 25,000 ભરું. ગુજરાત સરકાર શ્રીના પરિપત્ર ગુજરાત સરકારને ફોન મેસેજ કરો, બરોબર છે. ગુજરાત સરકાર ગુજરાત સરકાર છે ને, તમે ગુજરાત સરકારને ફોન કરો, તમારે ગુજરાત સરકાર વ્યવસ્થા કરી દે, બરોબર. તમે પોલીસને ફોન કરો એટલે ગુજરાત સરકાર વ્યવસ્થા કરી દે. અમે પ્રાઇવેટ સ્કૂલમાં વ્યવસ્થા નથી કરી શકીએ, અમારી મજબૂરી છે, બરાબર. અમે અહીંયા એને પૈસા લઈને કામ કરાવીએ છીએ. એટલા પૈસામાં નહીં થાય, બરોબર છે. પરિપત્ર મુજબ આપ્યા છે પૈસા. પરિપત્ર મુજબ અમારે કામ નથી કરવું. અમને અમારું પરિપત્ર આપ્યું છે ને સરકાર, એ મુજબ અમે કામ કરશું. તમારા પરિપત્ર મુજબ અમારે કામ નથી કરવું. તમે કહો કે એ પ્રમાણે તમે કામ કરવું એમ ઘરે તમને ખબર હતી કે એટલી ફી તમારે એડમિશન જ ન લેવાય ને. નહીં હાલે, પરિપત્ર મુજબ જ હાલશે. તમારે પરિપત્ર મુજબ જ અમે ફી લઈ છીએ. તમને એમ લાગે પરિપત્ર થી વધારે ફી લીધી તમે કેસ કરતી હો, બાકી કાલથી શિક્ષા નહીં આપીએ, બરોબર. હાલો, ધન્યવાદ. આપી મારે જોવાનું, તમારે જ જોવાનું ભાઈ. તો મારે જોવાનું શિક્ષા આપવી અને કે નથી આપવી. મેં ઘરે બેસાડીને આપો. અમારી સ્કૂલમાં જબરદસ્તી શું કરવા નાખો તમે? ક્યાં જબરદસ્તી કરી? જબરદસ્તી કરું છું તમારી સ્કૂલમાં? અમારી સ્કૂલમાં અમે જેમ નક્કી કરીએ ને એમ થાય. તમે જેમ દાખલા વગાડો જનરલ ડાયર નો કાયદો છે તો તમે નક્કી કરો એમ થાય? તો તમે નક્કી કરો, તમારી સ્કૂલ ઉભી કરી દો, સરકારી સ્કૂલમાં નાખો. અહીંયા હું છે ને સંવિધાનિક રીતે જ વાત કરું છું. તમારી સ્કૂલ સંવિધાનિક રીતે જ મેં કીધું છે કે આટલા પૈસા તમારે ભરવાના થાય છે, એ ભરી દેવાના. નો ભરી શકો, બરોબર છે, તો શિક્ષા બંધ ભરી દીધા છે, બરોબર. શિક્ષણ બંધ કાલથી, બરોબર છે. તમારે કાર્યવાહી કરવું એ કરજો. હા, બધું થાય છે. પ્રાઇવેટ સ્કૂલો કેટલી ફી ઉઘરાવે છે, મન ફાવે એટલી ફી ઉઘરાવે છે, અને પછી વિદ્યાર્થીને નહીં ભણવા દેવા માટેની ધમકી પણ આપે છે. ગરીબ વિદ્યાર્થીઓમાં ક્યાંથી ભણી શકે એમ. આ આખો ઓડિયો તમે સાંભળ્યો હશે. આ આપણો પાર્ટ 1 છે, પહેલો પાર્ટ છે. હજી બીજો પાર્ટ પણ આપણે કાલે મેલીશું, તો એ પણ જોજો. કારણ કે બધી વિગતો એકસાથે મેલીએ તો અડધી કલાક જેવો વિડીયો થાય તો કોઈ જોઈ ન શકે. પણ આ બંને પાર્ટ તમે જોજો, અને સ્કૂલોવાળા કેવી રીતે લૂંટ કરતા હોય એ પણ તમને ખ્યાલ આવશે. અને મેં પણ સ્કૂલ સાથે વાત કરેલી છે, એ પણ આપણે બીજા પાર્ટમાં મૂકીશું. તો આવી જ રીતે આપણા લોકોના પ્રશ્નો સોલ્વ કરવા માટે આપણે આ સમતા સૈનિક દળની સ્થાપના થયેલ છે, અને એના 5,000 જેટલા સૈનિકો છે. તમે ન જોડાના તો જોડાઈ જજો. અને 2 ચેનલ છે આપણી, PL મારું અને SSD સમતા સૈનિક દળ. તો આ બંને ચેનલોને જો સબસ્ક્રાઈબ ન કરેલો હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવા જ વિડીયો તમને એની લિંક મળતી રહેશે. અને વિડીયો જો સારો લાગે તો એને લાઈક કરો અને મેસેજ કરો. જય ભીમ, નમો બુદ્ધાય. આ યુટ્યુબ ચેનલમાં આપણે આવા જ ઘણા બધા વિડીયો મૂકેલ છે. એ બધા વિડીયો જો તમારે જોવો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આવનાર વિડીયોનું નોટિફિકેશન તમારે મેળવવું હોય તો સબસ્ક્રાઈબ કર્યા બાદ એને
બેલ આઇકોન દબાવી અને ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને જે જૂના વિડીયો છે એ પણ જોવા મળશે, નવા વિડીયો પણ જોવા મળશે. ઘણા બધા ઉપયોગી વિડીયો પણ આમાં મૂકીએ છીએ, ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરીએ એવા વિડીયો પણ મૂકીએ છીએ. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરો. કોઈ પ્રશ્ન હોય તો એમાં મેસેજ કરો અને શેર કરો જાજા લોકોને, જેથી કરીને વધુ લોકો આ જોઈ શકે. જય ભીમ, નવ બધાય.